મિત્રો આજે આપણે જાણીશું કે પેટ્રોલ જે લીકેજ થાય છે એમાં કાર્બોરેટરનો જો ફોલ્ટ હોય તો કઈ રીતની પદ્ધતિથી લીકેજ થાય આ વિડીયોમાં ખાસ પણ જાણીશું। સ્પોર્ટ બાઇક વિશે આપણે આ જાણીશું કે સ્પોર્ટ બાઇકમાં 99% કઈ રીતનું લીકેજ થતું હોય છે, તો એના પ્રમાણે આપણે 99% કાર્બોરેટર બદલવાના ચાન્સીસ હોય છે। તો મિત્રો પેટ્રોલ પંપ ચાલુ કર્યા પછી આ રીતે પોઝિશનમાં ચાલુ રહે, ફ્લોટ પેન પડદો બધી વસ્તુ અંદર કાર્બોરેટરમાં ચેન્જ કર્યા પછી પણ જો આ રીતે લીકેજ થતું હોય તો 99% કાર્બોરેટર બદલવાનું થતું હોય છે। આમાં કોઈ ઓપ્શન નથી અને 99% કાર્બોરેટર ચાલતું નથી, એટલે કાર્બોરેટર જ નવું નાખવું પડતું હોય છે કે પેટ્રોલનો કહેવાના મતલબમાં મોટાભાગે નુકસાન થતું હોય છે કહેવાના મતલબમાં લીકેજના કારણે। તો સ્પોટમાં એવું કોઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો।